આમ જોવા જઈએ જનીન એટલે એક પ્રકારનો શું કહેવાય કે ડીએનએનો ટુકડો હોઈ શકે કે જેની અંદર એક પર્ટિક્યુલર માહિતી આવેલી છે જેને આપણે જનીન તરીકે ઓળખાવીશું. જોઈ લઈએ તો કે જનીન જે છે ડીએનએ પર સ્થિત છે. તમને કીધું એ પ્રમાણે કે ડીએનએનો ટુકડો છે એમાં ચોક્કસ પ્રકારની માહિતી જે હોય છે જેને આપણે જનીન તરીકે ઓળખાવીશું. રાઈટ. અહીંયા ડીએનએમાં અનુક્રમ કે જે ટીઆરએનએ અને આરએનએ નું સંકલન કરે છે. ડીએનએ પર એક ચોક્કસ અનુક્રમ એક સિક્વન્સ જે છે ઓકે તો ડીએનએ ની શૃંખલા છે આ ટુકડો જે છે બરાબર છે કે એની પર કોઈ ચોક્કસ સિક્વન્સમાં એક એમિનો એસિડ ગોઠવાયેલા છે. બરાબર. સિક્વન્સમાં જે એમિનો એસિડ ગોઠવાયેલા છે તે શું કરે છે ટીઆરએનએ અને આરઆરએનએ નું સંકેતન કરે છે. એટલે કયા પ્રકારના ટીઆરએનએ અને કયા પ્રકારના આરઆરએનએ ઉપયોગમાં લેવાશે એટલે કયા પ્રકારના ટીઆરએનએ અને આરઆરએનએ નો ઉપયોગ થશે એની માહિતી આપે છે એનું સંકેતન કરે છે. ફરી જોઈએ કે જનીન જે છે ડીએનએ પર સ્થિત છે એક ચોક્કસ પ્રકારની માહિતીનો ટુકડો છે. ઓકે એના પર ચોક્કસ પ્રકારના અનુક્રમ છે એટલે કે ચોક્કસ સિક્વન્સમાં માહિતી ગોઠવાયેલી છે જેને આધારે જે ટીઆરએનએ અને આરઆરએનએ નું સંકેતન થાય છે. ત્યારબાદ સિસ્ટ્રોન જે છે અહીંયા અલગ અલગ પોઈન્ટ છે. સિસ્ટ્રોન જે છે કે પ્રત્યાંગન એકમમાં બંધારણીય જનીનમાં રહેલા ડીએનએ નો ભાગ. ફરી જોઈએ પ્રત્યાંગન એકમમાં બંધારણીય જનીનમાં રહેલો ડીએનએ નો ભાગ. અહીંયા જોઈએ તો કે જે ટુકડો જે છે બરાબર કે જે હવે ભાગ લેશે પ્રત્યાંગનની પ્રક્રિયામાં ભાગ લેશે આ ડીએનએ ને અનુરૂપ જે આરએનએ બનશે. પ્રત્યાંગન કોને કહેવાય કે જે તે લક્ષણો જે છે એને કોપી કરવું. રાઈટ. એટલે કે જે ટુકડાને અનુરૂપ જે પ્રત્યાંગનની ક્રિયા થશે ઓકે અહીંયા પ્રત્યાંગનની ક્રિયા થશે અને જે આરઆરએનએ જે રચાશે આરએનએ ની રચના થશે તો બંધારણીય જનીન એટલે કે બંધારણીય જનીનનો ટુકડો કે જે શું કરે છે પ્રત્યાંગનમાં ભાગ લે છે તેને આપણે શું કહીશું સિસ્ટ્રોન કે જે શૃંખલાને અનુરૂપ જે આરએનએ ની રચના થાય છે એ ટુકડો બને છે જેને આપણે શું કહીશું સિસ્ટ્રોન તરીકે ઓળખાવીશું જેને કહીશું પ્રત્યાંગન એકમમાં એટલે કે ટ્રાન્સક્રિપ્શનમાં બંધારણીય જનીનમાં રહેલો ડીએનએ નો ભાગ આટલો ભાગ જે છે એને અનુરૂપ પ્રત્યાંગન થાય છે એને આપણે કહીશું સિસ્ટ્રોન તરીકે ઓળખાવીશું જે પોલીપેપ્ટાઇડનું સંશ્લેષણ કરાવે છે. એટલે કે આ જે ભાગ જે છે જેને આપણે સિસ્ટ્રોન કહીએ છીએ એ શું કરાવે છે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું શું કરાવે છે સંશ્લેષણ કરાવે છે. રાઈટ. સુકોષ કેન્દ્રીય કોષ જે છે જેની અંદર જે ટુકડો જે છે આ જે સિક્વન્સ જે છે એ સિસ્ટ્રોનનો ભાગ જે છે મોનોસિસ્ટ્રોનિક છે એટલે કે એક જ ભાગ ગોઠવાયેલો છે અને આદિકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર ઘણા બધા પોલિસિસ્ટ્રોનિક ભાગ આવેલા છે. જે સુકોષ કેન્દ્રીય કોષ છે જેને ડીએનએ ની અંદર એક જ સિસ્ટ્રોન આવેલો છે જેને આપણે મોનોસિસ્ટ્રોનિક તરીકે ઓળખાવીશું. જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષ છે આવા ઘણા બધા સિસ્ટ્રોનિક આવેલા જોવા મળે છે. રાઈટ. મોનોસિસ્ટ્રોનિક જે છે એ વિક્ષેપિત કોડિંગ શૃંખલાનું કોડિંગ અનુક્રમ છે એટલે કે આટલો ભાગ જે છે એ શું કરે છે એક પ્રકારની શું છે વિક્ષેપિત કોડિંગ શૃંખલા કે જે શું કરે છે જે તે ભાગનું શું કરે છે પ્રત્યાંગન કરે છે જેને આપણે કહીશું એક્ઝોન તરીકે ઓળખાવીશું. સિસ્ટ્રોન જે છે આ જનીનનો ભાગ મને ડિફરન્સ સમજો. સિસ્ટ્રોન જે છે એ જનીનનો ટુકડો છે જનીનનો ભાગ છે ડીએનએ નો ટુકડો છે. રાઈટ. જ્યારે એક્ઝોન શું છે તો કે અનુક્રમ છે કોડિંગનો અનુક્રમ છે એટલે કે સિક્વન્સમાં જે ગોઠવાયું છે એ અનુક્રમ જે છે એને કહીશું આપણે એક્ઝોન. સિસ્ટ્રોન કોને કહેવાય ડીએનએ નો ભાગ છે જેને આપણે જનીન તરીકે વર્તાવીએ છીએ અને કોડિંગનો અનુક્રમ જે છે એને આપણે એક્ઝોન તરીકે ઓળખાવીશું. રાઈટ. એક્ઝોન છે અનુક્રમ છે સંસાધિત આરએનએ માં જોવા મળે છે ઇન્ટ્રોન દ્વારા વિક્ષેપિત થાય છે એટલે કે આ એક્ઝોન છે અનુક્રમ એટલે કે સિસ્ટ્રોન છે સંશોધિત એટલે પ્રક્રિયા આરએનએ માં જોવા મળે છે તે ઇન્ટ્રોન દ્વારા વિક્ષેપિત થાય છે. ઇન્ટ્રોન શું કરશે આ લોકોને જે પણ ક્રિયા થતી હોય એમાં વિક્ષેપણ કરે છે એટલે કે એની સાથે જોડાય છે એટલે કહીશું આપણે વિક્ષેપિત. એને કહીશું આપણે ઇન્ટ્રોન કહીશું કે જે વિક્ષેપિત વસ્તુ જે છે એ જે એક્ઝોન અનુક્રમ સંસાધિતમાં જે વિક્ષેપિત કાર્ય કરે છે એને આપણે ઇન્ટ્રોન તરીકે ઓળખાવીશું. રાઈટ. ઇન્ટ્રોન પરિપક્વ કે પ્રક્રિયા પામેલા આરએનએ માં જોવા મળતા નથી પરંતુ જે પ્રક્રિયા ચાલુ છે
નજીક આરએનએ શું કહેવાશે? પ્રોસીડ કે જેની અંદર પ્રક્રિયા ચાલુ છે, આરએનએ બનવાની ક્રિયા ચાલુ છે, એની અંદર ઇન્ટ્રોન જોવા મળશે, પરંતુ એકવાર પરિપક્વ પામી ગયેલા અથવા પ્રક્રિયા પામી ગયેલા આરએનએમાં ઇન્ટ્રોન જોવા મળતા નથી. રાઈટ? અહીં બીજું છે લક્ષણોની આનુવંશિકતા પર જનીનના પ્રમોટર, એટલે કે લક્ષણોની આનુવંશિકતા પર જે તે લક્ષણ જે છે જે આનુવંશિકતા પર જનીનના પ્રમોટર, એટલે જે તે જનીન માટેના પ્રમોટર જે છે કે જે પ્રક્રિયાની શરૂઆત કરાવે છે અને નિયામક અનુક્રમો એટલે કે જે તે સિક્વન્સો જે છે એના દ્વારા અસર પામે છે. એટલે કહી શકાય કે લક્ષણો જે છે જનીનના પ્રમોટર અને નિયામક અનુક્રમો દ્વારા લક્ષણોની આનુવંશિકતા જે છે જનીનના પ્રમોટર પર અને નિયામક અનુક્રમો દ્વારા અસર પામે છે. તેથી આપણે એને નિયામકી જનીન તરીકે ઓળખાવીશું. તમને પૂછાય નિયામકી જનીન કોને કહેવાય? તો કે લક્ષણોની આનુવંશિકતા જે છે જનીનના પ્રમોટર અને નિયામક અનુક્રમો દ્વારા અસર પામે છે. તેથી નિયામક અનુક્રમને આપણે નિયામકી જનીન તરીકે ઓળખાવીશું. રાઈટ? પ્રત્યાયન કે જેને આપણે અનુલેખ પણ કહીશું. બીજી ભાષામાં કહેવાશે ટ્રાન્સક્રિપ્શન. જોઈએ શું છે? ડીએનએ ના એક શૃંખલા પર રહેલી જનીનિક માહિતીને વ્યાખ્યા છે કે ડીએનએ ના એક શૃંખલા પર રહેલી જનીનિક માહિતીને આરએનએ માં નકલ કરવાની જે પ્રક્રિયા જે છે એને આપણે કહીશું પ્રત્યાયન. ફરીથી ડીએનએ ની એક શૃંખલામાં રહેલી જનીનિક માહિતીને આરએનએ માં નકલ કરવાની જે પ્રક્રિયા જે છે જેને આપણે પ્રત્યાયન તરીકે ઓળખાવીશું. રાઈટ? હવે સ્વયંજનનની ક્રિયા જે થાય છે એની અંદર ડીએનએ ની આખી શૃંખલા જે છે એ બેવડાય છે, પરંતુ જે પ્રત્યાયનની પ્રક્રિયા જે છે એમાં ડીએનએ નો કોઈ ચોક્કસ ભાગ જે છે એ પ્રત્યાયન પામે છે. એટલે કે જે તે ભાગને અનુરૂપ આરએનએ નું નિર્માણ થાય છે. ફરી બોલું છું કે ડીએનએ પર રહેલી ચોક્કસ જે માહિતી જે છે ડીએનએ ની એક શૃંખલા પર રહેલી જનીનિક માહિતીને આરએનએ માં નકલ કરવાની પ્રક્રિયાને પ્રત્યાયન કહેવામાં આવે છે. બીજું એ પણ કહી શકાય કે સ્વયંજનનની ક્રિયા જે છે જેમાં ડીએનએ ની આખી શૃંખલા જે છે બેવડાય છે, પરંતુ પ્રત્યાયનની પ્રક્રિયામાં કોઈ ડીએનએ નો ચોક્કસ ભાગ જે છે એ શું પામે છે? પ્રત્યાયન પામે છે અને ચોક્કસ પ્રકારના આરએનએ નું રચના કરે છે. રાઈટ? હવે બીજું કહી શકાય કે એક જ શૃંખલા જે છે તે શું કરે છે? આરએનએ ના સંશ્લેષણ માટે ટેમ્પલેટ તરીકે વર્તે છે. ટેમ્પલેટ કોને કહેવાય? તો કે બીબું. બરાબર? જે આરએનએ બનાવવાનું છે એના બીબા તરીકે માત્ર ડીએનએ ની કોઈ પણ એક જ શૃંખલા જે છે ટેમ્પલેટ તરીકે વર્તે છે. ધારો કે બંને શૃંખલાઓ જો ટેમ્પલેટ તરીકે વર્તી હોય તો શું થાય? મેં લખ્યું છે જો બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે વર્તે તો બે આરએનએ ની પૂરક શૃંખલાઓ મળે, બે શૃંખલાઓ મળે છે અને બંને શૃંખલાઓ જે છે એ વિભિન્ન પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરશે. રાઈટ? અને બીજું કહી શકાય કે બે પૂરક શૃંખલાઓ જો કુંતલ રીતે જોડાય તો શું કરે છે? પ્રોટીનનું ભાષાંતરણ ન થવા દે. તેથી જ ડીએનએ ની માત્ર કોઈ એક જ શૃંખલા જે છે જે આરએનએ માટે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે. જો બે શૃંખલા ભાગ લે તો બે પૂરક આરએનએ બનશે. આ બે પૂરક આરએનએ જે છે બે વિભિન્ન પ્રકારના પ્રોટીનનું પ્રદર્શન કરશે અને જો કુંતલમાં રીતે જોડાય તો શું કરશે? તો કે પ્રોટીનનું ભાષાંતરણ થવા દેતું નથી. તેથી માત્ર એક જ શૃંખલા જે છે એ શું કરે છે? આરએનએ ના ટેમ્પલેટ તરીકે વર્તે છે. પ્રત્યાયન કોને કહીશું? તો કે ડીએનએ પર રહેલી જનીનિક માહિતીને આરએનએ માં નકલ કરવાની પ્રક્રિયાને કહીશું પ્રત્યાયન. ઓકે? સ્વયંજનનની જે ક્રિયા છે એમાં પૂરેપૂરું ડીએનએ શૃંખલા જે છે બેવડાય છે, જ્યારે પ્રત્યાયનની અંદર ડીએનએ નો કોઈ ચોક્કસ ભાગ જે છે એ પ્રત્યાયન પામે છે અને તેને અનુરૂપ આરએનએ નું નિર્માણ થાય છે. આ જે આરએનએ જે છે જે તે પ્રોટીનનું નિર્માણ કરે છે. ઓકે? તમને કીધું છે ખાલી માત્ર એક જ શૃંખલા, જો બે શૃંખલાઓ ભાગ લે તો એ સંભાવના આપી છે. તેથી માત્ર એક જ શૃંખલા જે છે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે. પ્રત્યાયન માટે જરૂરી એકમો કયા કયા છે? રાઈટ? જે મુખ્ય એકમો જે છે એ ત્રણ પ્રકારના છે. એક તો પ્રમોટર છે કે જે પ્રક્રિયાની શરૂઆત કરાવશે. રાઈટ? બીજો આવશે બંધારણ અને જનીન કે જેની નકલ કરવાની છે. પ્રમોટર જે છે કે જે પ્રક્રિયાની શરૂઆત કરાવશે કે જે એનું શું કહેવાશે? પ્રારંભિક સ્થાન ગણાશે.
કે જ્યાં આગળ આરએનએ પોલિમરેઝ જે છે, અહીંયા આરએનએ પોલિમરેઝ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આરએનએ ના અણુની રચના કરવાની છે, એટલે કે આરએનએ પોલિમરેઝ જે છે એ પ્રમોટર સાથે જોડાય છે. બંધારણીય જનીન કે જેની આપણે નકલ કરવાની છે ને આપણે કહીશું બંધારણીય જનીન, અને સમાપક જે છે કે તે પ્રક્રિયાનો અંત કરાવે છે. હવે એ પહેલા આકૃતિમાં જોઈ લો. અહીંયા જે છે આ ટેમ્પલેટ શૃંખલા છે, બરાબર છે, એટલે ડીએનએ ની શૃંખલા છે. ટેમ્પલેટ શૃંખલા એટલે કહીશું ડીએનએ ની, એને આધારે આપણને કોડિંગ શૃંખલા બનશે, એટલે 5' to 3'. અહીંયા આપણે આરએનએ નું નિર્માણ કરવાનું છે, એટલે કોડિંગ શૃંખલા બનાવવાની છે. એટલે જે પ્રક્રિયા થશે એ પ્રક્રિયાની શરૂઆત અહીંયાથી જે કોડિંગ શૃંખલા છે, જે પણ પ્રત્યાયનમાં કોડિંગ શૃંખલા છે એના 5' થી 3' તરફ પ્રક્રિયાની શરૂઆત થશે. સ્વયંજનનમાં શું જોઈ ગયા આપણે કે પ્રમોટર જે છે એ 5' થી 3' પર ડીએનએ શૃંખલા પર જોડાય છે, પરંતુ અહીંયા આરએનએ ની અણુની રચના કરવાની છે, એટલે જે કોડિંગ શૃંખલા બનશે એના 5' પર પ્રમોટર ગોઠવાશે, અને બીજો છેડો જે છે અંતિમ છેડો કે જ્યાં 3' કહેવામાં આવે છે ત્યાં સમાપક જોડાયેલા છે. રાઈટ, ફરી જોઈ લઈએ કે પ્રમોટર જે છે એ 5' છેડા પર જોડાય છે, જેને આપણે પ્રારંભિક સ્થાન કહીશું. આ સ્થાને આરએનએ પોલિમરેઝ જોડાશે. અહીંયા આરએનએ પોલિમરેઝ એટલા માટે જોડાય છે કારણ કે આપણે આરએનએ ના અણુની રચના કરવાની છે. ત્યાં જે હતું ત્યાં શું હતું, ડીએનએ ના અણુ રચના કરવાની હતી, એટલે ડીએનએ પોલિમરેઝ વપરાતો હતો. અહીંયા આરએનએ પોલિમરેઝ વપરાય છે કે જે કોડિંગ શૃંખલા છે એના 5' પર હાથે જોડાશે, જેને આપણે પ્રમોટર કહીશું. ઓકે, એ શું કરે છે, જોડાય છે અને પ્રક્રિયા આ તરફ ખસાડે છે. રાઈટ, એ લખી છે કે પ્રત્યાયનની પ્રક્રિયા આરએનએ માં 5' થી 3' તરફ થાય છે, એટલે 5 થી 3 તરફ થાય છે. અને ટેમ્પલેટ શૃંખલા કઈ છે, 3 to 5' જે છે, 3 to 5' જે છે એને આપણે શું કહીશું, ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખાવીશું. આ ટેમ્પલેટ કહેવાશે, અને ટેમ્પલેટ શૃંખલાને અનુરૂપ જે શૃંખલા બને છે કે જે આપણે 5' થી 3' તરફ જે છે એને આપણે કહીશું કોડિંગ શૃંખલા. ખ્યાલ આવ્યો કે આને આધારે આ કોડિંગ શૃંખલા બનશે. સમજ પડી? હવે શું છે કે કોડિંગ શૃંખલામાં કેટલું ધ્યાન રાખવામાં આવે છે, ટેમ્પલેટ શૃંખલા આધારે જે પણ કોડિંગ શૃંખલા બને છે એમાં એક જ ધ્યાન આપવામાં આવે છે, કારણ કે ટેમ્પલેટ શૃંખલા છે ડીએનએ છે, તો ત્યાં ક્યાંક થાઇમિન હશે, તો જે કોડિંગ શૃંખલા બને છે જ્યાં જ્યાં થાઇમિન છે ત્યાં ત્યાં યુરાસિલને જોડે છે. ખ્યાલ આવ્યો? કારણ કે આપણે વાત કરી કે ડીએનએ માં થાઇમિન હોય છે, આરએનએ માં યુરાસિલ હોય છે. ટેમ્પલેટ શૃંખલામાં થાઇમિનની હાજરી જોવા મળશે, પરંતુ જે કોડિંગ શૃંખલા છે એમાં થાઇમિન નહીં જોવા મળે, એના સ્થાને યુરાસિલ જોવા મળશે. એટલે આપણે અહીંયા વાત કરવાની છે કે આ જે છે આરએનએ શૃંખલા છે, સમજો કે આરએનએ નો અણુ આ દિશામાં બને છે 5' to 3' કે જેને આપણે કોડિંગ શૃંખલા કહીશું. આ 5' પર પ્રમોટર જોડાશે, 3' પર સમાપક જોડાશે. અહીંયાથી આરએનએ પોલિમરેઝ કાર્ય કરશે અને એનું સંકેતન એટલે કે કોડિંગ કરતો જશે અને કે નકલ કરતો જશે. બરાબર? હવે બંધારણીય જનીન જે છે આખું જે છે એ બંધારણીય જનીન છે, એના બે છેડા છે. બરાબર છે? એક છેડા પર પ્રમોટર આવેલા છે, બીજા પર સમાપકો આવેલા છે. તો પ્રમોટર જે છે એ શું કરે છે, તો કે આ પ્રમોટર જે શું કરે છે, કોડિંગ શૃંખલા અને ટેમ્પલેટ શૃંખલા છે એનું નિર્ધારણ કરે છે, એટલે કે ચોક્કસ દિશામાં જે છે ટેમ્પલેટ શૃંખલાના અનુરૂપ કોડિંગ શૃંખલામાં માહિતી જોડાય છે કે નહીં તેનું નિર્ધારણ જે થાય છે એ પ્રમોટર મારફતે થાય છે. જો રસ્તામાં એટલે કે એક ખસતા માહિતી જે છે સમાપક પાસે પહોંચે તો બંને શૃંખલા જે છે બંનેનું સ્થાન બદલાઈ જાય છે, એટલે કે બંનેનું સ્થાન ઉલટું થઈ જાય છે. જ્યાં કોડિંગ શૃંખલા છે ત્યાં ટેમ્પલેટ બનશે, ટેમ્પલેટ છે ત્યાં કોડિંગ બનશે. ખ્યાલ આવ્યો? ટૂંકમાં અહીંયા જે માહિતી જે છે અહીંયા પહોંચતા અહીંયા પહોંચે છે તો પછી આ પ્રક્રિયાથી રિવર્સ થશે, આ ટેમ્પલેટ બનશે, આ કોડિંગ બનશે. પડી સમજ? જો વચ્ચે સમાપક આવે તો સ્થાન ઉલટું થઈ જાય છે, અને સમાપક શું કરે છે, 3' છેડા પર આવેલો છે કે જે પ્રક્રિયાનો અંત દર્શાવે છે. ટૂંકમાં પ્રત્યાયનમાં મુખ્ય 3 એકમો છે, પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક. પ્રમોટર જે છે એ ટેમ્પલેટ શૃંખલા અને કોડિંગ શૃંખલા જે છે એનું ચોક્કસ નિર્ધારણ કરે છે. આ જે પ્રમોટર છે એ સ્થાનને આપણે પ્રારંભિક સ્થાન કહીશું કે જ્યાં આગળ કોણ જોડાશે, આરએનએ પોલિમરેઝ જોડાશે. રાઈટ? અહીંયા જોઈશું, યાદ રાખવાનું કે આરએનએ નો સપોઝ અણુ છે કે અહીંયા 5' થી 3' તરફ આરએનએ પોલિમરેઝ જોડાશે, અને આ રૂપે એનું નવા શું બનશે, આપણે શું કહેવાય, જનીનોનું નિર્માણ થશે. આમ જોવા જઈએ તો અહીંયા
પ્રક્રિયા આમ થતી હોય, નવા જનીનો આમ જોડાય, તો એ જ વસ્તુ ચાલે, ખ્યાલ આવ્યો? હવે શું કહેશે કે પ્રત્યંગની પ્રક્રિયામાં જે 3 to 5 ડેઝની જે શૃંખલા જે છે એને આપણે કહીશું ટેમ્પલેટ શૃંખલા, અને 5 to 3 જે છે એને આપણે કહીશું કોડિંગ શૃંખલા. ઓકે, એટલું ધ્યાન રાખવાનું છે કોડિંગ શૃંખલામાં કે જ્યાં જ્યાં ટેમ્પલેટ શૃંખલામાં થાઇમિન છે એના સ્થાને યુરેસિલને ગોઠવવાના છે. ઓકે, બંધારણીય જનીનના બે છેડા છે, એક છેડા પર પ્રમોટર છે, બીજા છેડા પર સમાપક છે. પ્રમોટર શું કરશે? ટેમ્પલેટ શૃંખલા અને કોડિંગ શૃંખલા છે એનું નિર્ધારણ કરાવે છે. જો વચ્ચે સમાપક આવી જાય તો બંનેના સ્થાન ઉલટાઈ જાય છે, એટલે કે હવે જે કોડિંગ શૃંખલા હતી એ ટેમ્પલેટ બને છે, ટેમ્પલેટ હતી એ કોડિંગ બને છે. રાઈટ? સમાપકનું બીજું કાર્ય શું? તો કે શું કરે છે? તે પ્રક્રિયાનો અંત દર્શાવે છે. ટૂંકમાં અહીંયા જે છે 3 એકમો છે એના વિશે માહિતી આપેલી છે. આ થિયરી બી તમને પૂછાઈ શકે. હવે વાત કરીશું આપણે જનીન સંકેત. જનીન સંકેત શું હોય છે જોઈ લઈએ. પહેલા પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડના ક્રમ કે કયા ક્રમમાં એમિનો એસિડ ગોઠવાયેલા છે અને mRNA પરના ન્યુક્લિયોટાઇડના ક્રમ કે જે એમિનો એસિડ ગોઠવાય છે તે mRNA ન્યુક્લિયોટાઇડના ક્રમને આધારે ગોઠવાય છે. તો એ વચ્ચેના સંબંધ શું કહીશું આપણે? જનીન સંકેત કહીશું. સપોઝ ધારો કે કોઈ ન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, એના પર કોઈક એમિનો એસિડનો ક્રમ ગોઠવાયેલા છે, અમુક ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા છે, અને જે ક્રમમાં ગોઠવાયેલા છે તે mRNA પર કયા પ્રકારના ન્યુક્લિયોટાઇડ આવ્યા છે એને આધારે ગોઠવાયા છે. એ બંને વચ્ચે જે સંબંધ દર્શાવે છે જેને આપણે જનીન સંકેત તરીકે ઓળખાવીશું. રાઈટ? હવે સજીવોમાં કુલ 20 પ્રકારના જનીન સંકેત શું જોવા મળશે? સજીવોમાં કુલ 20 પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે, પરંતુ આપણી પાસે કુલ 4 જ નાઇટ્રોજન બેઝ આવેલા છે: એડેનિન, સાઇટોસિન, ગ્વાનિન, યુરેસિલ. અહીંયા આરએનએ ની વાત કરવાની છે એટલે આપણે શું લઈશું? થાઇમિન નહીં લઈએ. શું આવશે? યુરેસિલ આવશે, કારણ કે એ mRNA જે છે એની વાત કરવામાં આવી છે. એટલે એડેનિન, સાઇટોસિન, ગ્વાનિન અને યુરેસિલ આ 4 જ પ્રકારના નાઇટ્રોજન બેઝ આવેલા છે અને કુલ 20 પ્રકારના એમિનો એસિડ બનાવવાના છે. જો જનીન સંકેત એક જ અક્ષરનો બનેલો હોય, જો જનીન સંકેત એક જ અક્ષરનો બનેલો હોય, સમજો કે 4 જે છે એની એક ઘાત દર્શાવીએ તો આપણને 4 જ અહીંયા જો કે 20 પ્રકારના છે, અને જો એક જ અક્ષરના બનેલા હોય તો 4 જ પ્રકારના એમિનો એસિડ મળશે. એટલે કે A, C, G, U આ 4માં જે 4 પ્રકારના એમિનો એસિડ દર્શાવશે. તે કેવા હતા? અપૂરતા છે. આપણે 20 ની આસપાસ જોવે છે, પણ 4 છે એટલે કેવા છે? અપૂરતા ગણાશે. જો જનીન સંકેત લખ્યું છે અક્ષરી, જો જનીન સંકેત 2 અક્ષરનો હોય, એ લખી દઉં 2 અક્ષરનો હોય, શું મળશે? 4 ની 2 ઘાત લગાવો, 4 × 4 બરાબર થશે 16 મળશે. એ પણ કેવા છે? અપૂરતા છે. રાઈટ? ત્યારબાદ એક જ્યોર્જ ગેમો નામનો સાયન્ટિસ્ટ જે હતો, જે ભૌતિકશાસ્ત્રી હતો, એમણે શું કીધું? ત્રિઅક્ષરી જનીન સંકેતનું સૂચન કર્યું. એમણે દર્શાવ્યું કે 3 અક્ષરના લેવામાં આવે તો 4 ને 3 ઘાત દર્શાવીએ, 4 × 4 × 4 એ 4 4 16, 16 ચોકુ 64 પ્રકારના આપણને એમિનો એસિડ મળે. પરંતુ આપણી પાસે કુલ 20 પ્રકારના છે, એટલે 64 છે એમાંથી ખાલી 20 સંકેત જ એવા છે કે જે આપણા એમિનો એસિડ માટે પૂરતા છે. બાકીના જે છે એ બધા વ્યર્થ છે. રાઈટ? એવું કહી શકાય. એટલે એમણે શું કીધું? જ્યોર્જ ગેમો દ્વારા ત્રિઅક્ષરી જનીન સંકેતનનું સૂચન કરવામાં આવ્યું. આ ત્રિઅક્ષરી સંકેતન મળ્યા બાદ જે હરગોવિંદ ખુરાના જે છે કે જેમણે ડીએનએ માટે સૌપ્રથમ જે શોધ કરી હતી, હરગોવિંદ ખુરાના છે, હોલી અને નીરનબર્ગે આ જે છે એ બધા બાયોલોજીના સાયન્ટિસ્ટ જે છે એમણે ત્રિઅક્ષરી સંકેતનું નિર્દેશન કર્યું. ટૂંકમાં જનીન સંકેત કોને કહેવાશે? તો કે પોલીપેપ્ટાઇડ શૃંખલા પર ગોઠવાયેલા એમિનો એસિડ અને mRNA માં રહેલા ન્યુક્લિયોટાઇડ વચ્ચેના ક્રમના સંબંધ શું કહેવાશે? જનીન સંકેત તરીકે ઓળખવામાં આવે છે. સજીવમાં કુલ 20 પ્રકારના જોવા મળે છે, પરંતુ 4 જ નાઇટ્રોજન બેઝ છે. જો એક અક્ષરી લેવામાં આવે તો આપણે 4 માંથી ખાલી આપણને 4 જ પ્રકારના એમિનો એસિડ મળશે. જો દ્વિઅક્ષરી લેવામાં આવે તો કુલ આપણને 16 પ્રકારના મળે, પરંતુ આપણી પાસે 20 પ્રકારના છે. જો ત્રિઅક્ષરી લેવામાં આવે તો આપણને કુલ 64 પ્રકારના મળે છે. આપણે ખાલી 20 કામના છે, બાકીના જે છે
સામાન્ય નથી, એનો ઉપયોગમાં લેવાની જરૂર હોતી નથી. આ ત્રિઅક્ષરી જે જનસંકેત જે છે આપણે જ્યોર્જ ગેમો કે જે ભૌતિકશાસ્ત્રી છે એમને માહિતી આપી હતી. એની માહિતીને અનુસરીને હરગોવિંદ ખુરાના છે, હોલી છે, નિલેનબર્ગ જે છે એમણે શું કર્યું હતું, આ ત્રિઅક્ષરી જનીન સંકેતને સ્વીકાર્યા હતા. એટલે કે જનીનો જે છે ત્રિઅક્ષરી હોય છે, એટલે કે ત્રિઅક્ષરી 3 અક્ષરોમાં ગોઠવાયેલા હોય છે. આ 3 સંકેતો છે એટલે કોઈ પણ 3 નાઇટ્રોજન બેઝ જે છે, ત્રિઅક્ષરી મતલબ 3 નાઇટ્રોજન બેઝ છે, કોઈ પર્ટિક્યુલર એમિનો એસિડનું સંકેતન કરે છે. રાઈટ, તમારા માટે જે છે અહીંયા જનીન સંકેત જે છે ત્રિઅક્ષરી છે એનું યાદ રાખવાનું રહેશે. હવે જોઈ લઈએ આપણે જનીન સંકેતના ગુણધર્મ. મોસ્ટ આઈએમપી થિયરી છે કે જનીન સંકેતો કયા પ્રકારના ગુણધર્મો ધરાવે છે. જોઈશું એના વિશે. તો કે જે કહેવાય છે સર્વવ્યાપી છે, એટલે એવું કહી શકાય કે કોઈ પણ જનીન સંકેત છે કે જે ત્રિઅક્ષરી છે એ બેક્ટેરિયા હોઈ શકે કે વાયરસ હોય, વનસ્પતિ હોય, ફૂગ હોય કે પ્રાણી હોય, દરેક માટે સેમ જ રહેશે. એટલે કે કોઈ જનીન સંકેત છે કોઈ પર્ટિક્યુલર એમિનો એસિડનું જે સૂચન કરે છે એ દરેક માટે સેમ જ રહેશે. એ લખ્યું છે બધા સજીવો જેવા કે બેક્ટેરિયા છે, વાયરસ છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે એમાં સમાન પ્રકારના સંકેત વપરાય છે. એ નથી હોતું કે મનુષ્ય માટે અલગ પ્રકારના સંકેત હોય, વનસ્પતિ માટે અલગ હોય, બધા માટે કેવા છે સરખા પ્રકારના જનીન સંકેત વપરાય છે. જેમ કે વાત કરીએ યુ જે ફિનાઇલ એલેનિન પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરે છે કે મનુષ્યથી માંડીને બેક્ટેરિયા છે તમામમાં આ જો પ્રકારનો સંકેત જોવા મળશે. તો એ ફિનાઇલ એલેનિન પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરે છે. એટલે એવું કહી શકાય જનીન સંકેત જે છે એ સર્વવ્યાપી છે. એટલે બધા સજીવો જે છે એમાં એક જ પ્રકારના જનીન સંકેતો વપરાય છે, જે બેક્ટેરિયાથી માંડીને મનુષ્યમાં તમામમાં સેમ પ્રકારના જનીન સંકેતો વપરાય છે. એક ઉદાહરણ આપેલું છે યુ કે જે ફિનાઇલ એલેનિન પ્રકારના એમિનો એસિડનું પ્રભુત્વ કરે છે. જે બધા સજીવોમાં તમને વાત કરી, બેક્ટેરિયા હોઈ શકે, વાયરસ હોઈ શકે, ફૂગ હોય, એ બધામાં જો યુ ક્રમ દેખાય ઇટ મીન્સ કે તે ફિનાઇલ એલેનિન પ્રકારના એમિનો એસિડને બનાવતા હોવા જોઈએ. બીજો ગુણધર્મ છે તે વિશિષ્ટ છે. ઇટ મીન્સ કે એક જ પ્રકારનો સંકેત એક જ પ્રકારના એમિનો એસિડ સંકેતન કરે છે. કોઈ એક વિશિષ્ટ એટલે એવું કહી શકાય કે કોઈ પર્ટિક્યુલર સંકેત છે, જેમ કે યુ છે એ માત્ર ને માત્ર ફિનાઇલ એલેનિનનું સંકેતન કરે છે, કોઈ બીજા પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરતા નથી. એટલે કે એને વિશિષ્ટ પ્રકારના કહી શકાય કે એક જ પ્રકારનો સંકેત છે, માત્ર એક જ પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરી શકે છે. ત્રીજો જે છે એ કેવું છે અવનત સંકેત. અવનતમાં શું હોય, સંકેત એક જ હોય કે એક જ એમિનો એસિડ જે છે એક જ એમિનો એસિડ છે ઘણા બધા સંકેતો વડે. ઉપર શું હતું, સંકેત એક હતું, એમિનો એસિડ એક હતું. અહીંયા ઘણા બધા એક જ એમિનો એસિડ છે, એક જ એમિનો એસિડ છે એ ઘણા બધા જનીન સંકેત વડે નિશ્ચિત થતા હોય તો આપણે એને અવનત સંકેત કહીશું. શું છે અહીંયા એમિનો એસિડ એક જ છે, એની માટે ઘણા બધા સંકેતો જે છે એ નિશ્ચિત કરતા હોય તો આપણે શું કહીશું, એને અવનત સંકેત તરીકે ઓળખાવીશું. રાઈટ. બીજું છે પ્રારંભિક સંકેત કે કેટલાક સંકેતો એવા છે કે પોલીપેપ્ટાઇડ શૃંખલામાં પ્રક્રિયાની શરૂઆતમાં જે એમિનો એસિડ ગોઠવાય છે એની માટેનો જે સંકેત છે એને આપણે કહીશું પ્રારંભિક સંકેત. જેમ કે વાત કરવામાં આવે AUG કે જે મિથાઇલ એલેનિન માટે વપરાય છે, સોરી મિથિયોનિન માટે વપરાય છે, મિથિયોનિન માટે વપરાય છે એ માત્ર શું કહેવાશે ને પ્રારંભિક સંકેત તરીકે ઓળખવામાં આવશે કે જે AUG હશે તો શું કરશે, પ્રક્રિયાની શરૂઆત કરાવશે, એટલે આપણે પ્રારંભિક સંકેત તરીકે ઓળખાવીશું. રાઈટ. ત્યારબાદ છે અર્થવિહીન અથવા તો સમાપન સંકેતો. અર્થવિહીન એટલે કામ વગરના હોય. તમને કીધું કે 64 પ્રકારના છે, એ બધા કે આપણને જરૂર નથી, માત્ર 20 પ્રકારના સંકેતો જે છે એ જ આપણને કાર્યરત છે. જે અર્થહીન સંકેતો જે છે એ શું કરે છે, જેમ કે UUA, UAG, UGA એનું કોઈ પ્રકારના એમિનો એસિડનું પ્રભુત્વ કરતા નથી. એટલે શું કહેવાશે ને અર્થહીન સંકેતો કહેવાશે. આ પ્રકારના જે સંકેતો છે એ શું કરે છે તો કે પ્રોટીન સંશ્લેષણની જે ક્રિયા છે એનું સમાપન કરાવે છે, એટલે કે પ્રોટીન સંશ્લેષણની ક્રિયાને અટકાવે છે. એટલે આપણે સમાપન સંકેતો તરીકે પણ ઓળખાવીશું. છઠ્ઠો ગુણધર્મ છે રેખીય સમાંતરતા. એની અંદર શું આવશે તો કે જનીન સંકેતનો જે ક્રમ છે બરાબર અને પ્રોટીન અણુમાં રહેલા એમિનો એસિડનો ક્રમ જે છે
જે પ્રમાણે જનીન સંકેતો ગોઠવાયા છે તેને અનુરૂપ જે તે પ્રોટીનના એમિનો એસિડની ગોઠવણી થયેલી હોય છે, જેને આપણે રેખીય સમાંતર તરીકે ઓળખીશું. ફરી જોઈએ કે જે છે સર્વવ્યાપી છે, એટલે કોઈ પણ પ્રકારનું સજીવ હોય, બેક્ટેરિયા હોય, ફૂગ હોય, વાયરસ હોય, મનુષ્ય, વનસ્પતિ, દરેક માટે કોઈ એક સંકેત જે તે કોઈ એક જ પ્રકારના એમિનો એસિડને નિશ્ચિત કરતા હશે. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે ટ્રિપલ યુ કે જે ફિનાઇલ એલેનિન બનાવે છે, એ તમામ પ્રકારના સજીવમાં એક જ પ્રકારનો સંકેત જોવા મળશે. બીજું જોવા મળશે વિશિષ્ટ છે, એટલે કોઈ એક જ સંકેત કોઈ એક જ પ્રકારના એમિનો એસિડનું નિશ્ચિત કરતો હશે, એટલે બીજા પ્રકારનો એમિનો એસિડ બનાવતા નહીં હોય. પછી આવશે અવનત સંકેત. કોને કહેવાય? તો કે એક જ એમિનો એસિડ છે ઘણા બધા સંકેતો દ્વારા નિશ્ચિત થતું હોય, એટલે કે બનતું હોય, તો આપણે એને કહીશું અવનત સંકેત તરીકે ઓળખાવીશું. પછી છે પ્રારંભિક સંકેતો. તો કે પોલીપેપ્ટાઇડ શૃંખલા જે છે એમાં જે પ્રારંભિક સ્થાન જે છે એમાં જે પ્રથમ સ્થાને ગોઠવાય છે સંકેતની અંદર જે તે એમિનો એસિડ ગોઠવાય છે, જેને આપણે કહીશું પ્રારંભિક સંકેત, કે જેમાં આવશે AUG કે જે મિથિયોનિન તરીકે ઓળખાય છે. બરાબર છે, જે પ્રારંભિક સંકેત તરીકે ઓળખવામાં આવે છે. પછી છે અર્ધવિહીન અથવા તો શું કહેવાશે સમાપન સંકેતો. અર્ધવિહીનમાં શું આવશે? કેટલાક સંકેતો એવા છે, કુલ આપણને 64 પ્રકારના મળે છે, રાઈટ? એમાંથી અમુક કેવા છે અર્ધવિહીન છે, કે જેમ કે UAA, UGA, UAG, જે કોઈ પણ પ્રકારના એમિનો એસિડ માટેની સૂચના આપતા નથી, જેને આપણે શું કહીશું? અર્ધવિહીન કહીશું. કેટલાક એવા અર્ધવિહીન સંકેતો છે કે જે પ્રોટીન સંશ્લેષણની ક્રિયાને સ્ટોપ કરે છે, અટકાવે છે, તેથી આપણે એને સમાપન સંકેત તરીકે ઓળખાવીશું. છેલ્લું જે છે રેખીય સમાંતરતા. ઇટ મીન્સ શું કહી શકાય કે જે પણ જનીન સંકેતો ક્રમમાં ગોઠવાયેલા છે અને તેને અનુરૂપ જે પ્રોટીનમાં ન્યુક્લિયોટાઇડ એમિનો એસિડની ગોઠવણી થાય છે, એક બેને રેખીય સમાંતરતા સૂચવે છે. આ મોસ્ટ ટોપિક છે. તમને પૂછાય યુ શું આવશે? ફિનાઇલ એલેનિન. AUG શું આવશે? મિથિયોનિન. આ બંને છે